પણ બાપુ ડાયરો હાવ આકલા પડકારા વગરનો છે. તમે બે આમામ કરો છો, મને ઈ બધા ઉપાધિ થાય છે. ક્યાંક આકલો પડકારો કરે તો મારે બીજો પાછો નશો ને બાપુ, નકર એમ લાગે બે પેક લાગી ગયા છે હવે વાંધો નહીં. એમ નશો જ મારે પડકારાનો છે, તકલીફ ઈ છે પાછી. અને ડાયરો હાવ ઠપ થઈને બેઠો છે, ખબર નહીં આમ મૂળમાં શેક નથી એમ. પણ હવે સાંભળજો, રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે, અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે. બાપુ આપણને કોઈ ગમતું હોય મળે ને પછી આપણને એમ લાગે કે સાલું મોટી મહેફિલમાં બેઠા છે, એવું કોઈની જરૂર નથી. રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે, અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે. અને હવે સાંભળજો, પીધો છે તમારા હાથનો પ્યાલો, પીધો છે તમારા હાથનો પ્યાલો, આ દુનિયા ઝેર કહે છે પણ મને તો અમૃત લાગે છે. રહું છું તમારા વગર તો આવો પડકારો તો કરો જ, મને કઈ ખળ હું જાય છે યાર. ઓલું મને એમ થાય કે હું એકલો એકલો ગાયા રાખું છું, તમે કઈ સાંભળતા જ નથી. હું તો સાંભળ્યા કરું છું પણ મારા હૃદયના ધબકાર બોલે છે. હવે સાંભળજો, પીધો છે તમારા હાથનો પ્યાલો, આ દુનિયા ઝેર કહે છે પણ મને અમૃત લાગે છે. રહું છું તમારા વગર તો જિંદગી હવે ઝેર લાગે છે. કોઈ વગર રહ્યો તો ખબર પડે યાર, સાચો પ્રેમ કરી દો તો ખબર પડે. પછી અમે એકચ્યુઅલી નહીં જીવીએ ને અમે મરી જવાના, અમે એકચ્યુઅલી સુસાઇડ કરી લે ને ગાંઠો છટકે યાર, એનું નામ પ્રેમ નથી બાપુ. માનસરોવર બાપુ એ પ્રેમ નથી. પ્રેમ તો સદગુરુ યારે હોય, પ્રેમ તો ભાઈની યારે હોય, પ્રેમ તો કોઈ તમને પાત્ર ગમતું એની યારે હોય. એની માટે તો જીવી લેવાય, એની માટે બાપુ મરી જવાય, પછી એનું નામ પ્રેમ છે. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદ કુમાર. મીરાએ ઝેરના ઘૂંટડા પીધા ને તઈ મારો દ્વારકા વાળો મળ્યો છે, એમને નથી મળ્યો. અને હવે સાંભળજો આ વાત બાપુ, રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે. શું કામ ઝેર લાગે છે? એ તમારું પ્રિય પાત્ર છે એટલે ઝેર લાગે છે. આ કડી સાંભળજો હવે, ફકીરી હાલમાં જીવું છું દર્દ દિલમાં લઈને. મુકેશનાથ બાપુ, આ ફકીરી હાલમાં જીવું છું દર્દ દિલમાં લઈને, કહેવાની જરૂર નથી, આ ખુદાને મંજૂર લાગે છે. આ રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે. ક્યારેક બાપુ નાજીરની ગઝલ છે, શું તો હાલ થયા છે પ્રેમીઓના, કહેવાની કશી જરૂર નથી. ક્યારેક આપણી એવી હાલત ઉપરવાળાને મંજૂર હશે તો જ આવું બધું બનતું હોય, બાકી થોડું બને. રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે. અને આયા મને હવે ખબર પડી ઘાયલે ઘણા બેઠા છે, એટલે બે કડી પાછો લઈ લો એના માટે. બહુ પછી બહુ એવી વાતો કરીશ તો કોકને એવું લાગશે સવારમાં હેમાળે મોકલવાના લાગે છે એમને ભક્તિ કરાવવા. એવું ક્યારે માનસરોવર બાપુ છે ને, આ તો જીવવાનું છે ને ઈમાનદારીથી જીવી જાવ તો એની મજા ઓરશે. અને હવે સાંભળજો, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, એમાં બે ચાર કામ હારા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, એમાં બે ચાર કામ હારા થાય તો ઘણું છે. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે. બાપુ એ તો રાકાને મોતની બીક હોય, મરદને મોતની બીક ન હોય. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ આવી મહેફિલમાં મારી ખોટ વર્તાય તો ઘણું છે. અરે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. અને હવે સાંભળજો બાપુ, એ ભગવાન અમે તારી આગળ મોતની ભીખ નથી માંગતા, અમને જીવાડી દેજે, જીવતરની ભીખ નથી માંગતા, પણ મરવાનું થાય ને તો ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. બાપુ ભગવાન મોત આપે ને એમાં સિસોદિયા સાહેબ છેલ્લે ઇજ્જતનું કફન આપી દે, એટલે એનાથી બીજું વધારે અમારે કાંઈ જોતું નથી. ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને એમાં બે ચાર કામ હારા થાય તો ઘણું છે. પણ બાપુ 80% અટાણ એવા છે, હવે મને ક્યારેક એમ થાય સાલું આપણે જ કેમ આ દુનિયા લપું થાય છે કાયમ. પણ પછી મને સમજાણું કે રામની થેલી છે આગળ ઉપર. તેથી રાવણ હતો, કૃષ્ણ હતા, તેથી દુર્યોધન હતો. એટલે આ લુખી લાસુ તેદુની હાલી આવે છે બાપુ, આજકાલની નથી. આ તેદુના હાલ્યા જ આવે છે તેથી વખતમાં. આ તમે નક્કી કરી લેજો, જેથી રામ હતા તેથી રાવણ આવ્યો. હવે એને ક્યાં સીતાજીનું હરણ કરવાની જરૂર હતી? તો માં હતી જગતજનની. અને દુર્યોધન હતો, હવે બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો બાપ હતો. એને એમ કહી દીધું કે મારે લડી લેવું. બાપુ આ દુર્યોધનની કઠણાઈ માથા નથી મારતી કે જે બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો હોય અને એને એમ કે મારે લડી લેવું છે, એટલે એના પડતીના પાયા નહીં બાપુ. પણ હવે સાંભળજો આપણો દેવ કેવો છે કે જે સામસુ વાળો નથી આ રાજો, એ મારા ભારતે કાયર દે. આ તેજધારી ત્રિશૂલધારી માર તેજધારી, એ ત્રિશૂલધારી માર ચક્રધારી વાસુદેવ. ધીગાણાના ધૂપ લીધા છે, અમે ગીતાજીના પાઠ પીધા છે. એ બાપુ અમે ધીગાણાના ધૂપ લીધા છે,
અન ગીતાજીના પાઠ પીધા છે. હું ઘણી વાર કહું છું, આજની દીકરીઓ પરણીને જાતી હોય અને સિસોદિયા સાહેબ બધા પરિવાર સુખી ન હોય, બધા રૂપિયાવાળાનો બાપ દીકરીને મોટો કરિયાવર આપે, માનસરોવર બાપુ. પણ તમે એવા સંતો કે આજના યુવાનોને તમે એક આગવો ખેડો દેખાડ્યો છે બાપુ. આ તમને રૂડું લગાડું તમે મને ડાયરો દો નિહાટું નથી બોલતો આ, પણ તમે યુવાનોના માર્ગદર્શક છો. એટલા માટે મુકેશનાથ બાપુ તમને કહું છું, તમારા જેવા યુવાન સંતો જે છે, અમારે બોરુ નામદેવ બાપુ ભગત, બાવળિયાલી રામ બાપુ, આ બધા સંતો કંઈક નવી દિશા આપે છે. એટલા માટે વાત તમારી આગળ કરું છું બાપુ. આપણો દેવય મરદ હતો, આપણો કૃષ્ણ પરમાત્મા એવો હતો, તો બાપુ આપણી ભારતની ભૂમિમાં આયા ભગવાને આપણો દેવ નબળો નથી, તો આયા માઢુડા થોડા નબળા હોય. આ તો દીકરા ખાંડીને આપી દીધા બાપુ ચંગાવતીએ, આ દીકરા દઈ દીધા. ને તમારા જેવા સંતોએ તો બાપુ આ જહના ભારા લેવાની વાત તો એક બાજુ રહી, અમરેલીની બજારમાં કહી દીજે કે તારા પેટમાં પાપ છે નો બાપ મુર્દાસ છે. બાપુ આવા તો સાધુડા જન્મા છે કે અમારે દુનિયામાં જહ નથી લેવો. ભલે દુનિયા ખાહડાના હાર પહેરાવે, પણ બેટા તને મરવા દઉં ને તો મારું ભગવો લાજે, મારો સાધુ ધર્મ લાજે. આ